પાછળ વિચાર પડેલો છે. વિચારને હિસાબે માણસ કર્મની ચુંગાલમાંથી નીકળી શકતો નથી. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. કર્મ બે પ્રકારના છે, હારા યા નરસા. શુભ કર્મનું ફળ તમને શુભ મળે અને અશુભ કર્મનું ફળ તમને અશુભ મળે. અને બધાના મૂળમાં વિચાર રહેલો છે. ભીતરનો અંતરાત્મા તો ચેતાવતો જ હોય, એ ભાઈ આ શુભ અશુભ કર્મની ભાંગજળમાં તું પડમાં, તું ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનું વાતાવરણ એના અંશમાં હોવો જ જોઈએ. તું આવતોય નથી અને તું જાતોય નથી. તું ઠાલોય નથી અને તું ભરેલોય નથી. તું વધતોય નથી અને તું ઘટતોય નથી. તારી અંદર આવું જાવું, જન્મવું મરવું કાંઈ સંભવતું નથી. આવો ઈશ્વરનો અંશ છે. રાજાનો દીકરો રાજા થાય એ જ રાજાને ગમે. એમ આપણે ઈશ્વરના અંશ છીએ. આપણી અંદર ઈશ્વરનું અંશના રૂપમાં વાતાવરણ હોવું જોઈએ. પરમાત્માને એમ થાય કે હું અંશી છું અને આ મારો અંશ છે, મારા જેવો જ. જાણવાનું મહાપુરુષો ઈશ્વરનું જ કહે છે. ઈશ્વર કો જાન બંદે, માલિક વહી તેરા. તારો માલિક જ છે. કર યાદ દિલ સે તો બ્રહ્માનંદ કહે મરી સહી હૈ. જો તું દિલથી યાદ કરીશ તો બ્રહ્માનંદ કે એ મારી સહી છે. આદમ ઈશ્વરનું જ નામ છે. અને શ્વાસને પણ એમ કહેવાય કે આ દમ. દમ એટલે શ્વાસ. દિલ અંદર જે છે ભજન કરો તો ભેજ. દિલ દરિયામાં દ્યોને ડૂબકી, સીધ ફરો છો છેટે છેટે. તમારું કલ્યાણ કોઈ બીજો કરી ન શકે. તમારું કલ્યાણ તમારે જ કરવું પડે. નિજરાને પરહરી, સમરવા શ્રી હરિ. એક તું એમ કે વિચારો છો તમારી વધારે પડતી પત્તર ખાંડતા હોય તો તમે જે વાતો કરો છો એ વાતોને ઈશ્વર પોતે બોલી રહ્યો છે એમ માની અને તમે સાંભળવાના પદમાં ઊભા રહી જાઓ. જિનકે શ્રવણ સમુદ્ર સમાન, જેના કાન દરિયા જેવા છે. મોટી ધૂન બોલો તો એ બોલવાનું કામ તો એનું જ છે. આપણે ભોગવું છે પણ 52 વટી તે ભોગી નહીં. આપણે ભોગવું છે પણ સતોગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણ ગુણને છોડી દે તો અહીંયા ભોગી ને. આપણે ભોગવું તો છે પણ નામ રૂપ ગુણ આટા મારી તો કેવી રીતે આપણે અહીંયા ભોગી શકીએ? હા એને આપણે જરાય ડિસ્ટન્ટ જ નથી. મેપમાં આપણે એનો આવે ને એ નો આવે, છતાંય આપણે આપણી પાસે નથી રહેતા
અને આ શુભ અશુભ કર્મની ચુંગાલમાં કેદ થઈને રહી છે. કરતાપણું તમને ભોગતાપણું કરાવે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મર્મ, એ ધર્મનો રહસ્ય છે, એ ધર્મનો મર્મ છે. તમારું શ્રેય તમારા હાથમાં છે. તમારે ભવાટવીની અંદર ભયમાં કરવું હોય તો તમે પ્રેયનો માર્ગ સ્વીકારો. અને તમારે કોઈ આડી ઊભી માના પેટે અવતાર લેવા ના હોય તો તમે શ્રેયનો માર્ગ છે, એમાં તમારું ભલું છે. પ્રેયના માર્ગમાં તમારું પતન છે. આસુરી સંપત્તિના અને દૈવી સંપત્તિના સદગુણ અને દુર્ગુણ એ બે તમને પતર કાઢી નાખે. દૈવી સંપત્તિના સદગુણ અને આસુરી સંપત્તિના અસુર ગુણ, જેને અવગુણ કહેવાય. ગુણો પર એ અવગુણ, અવગુણો પર ગુણો પર અવગુણ પાણી ફેરવી દે. જેસલ બારોટિયા કેટલાક કોકામાં ગયેલા. કાળમાં ભય તો એને લાગ્યો. તોડી રાણીને કહે છે, આમાં બચવાની કોઈ બારી ખરી? તો કે એક છે. જો એ તમે જે કાંઈ કોકામાં કર્યા હોય એ તમે ગાય દેખાડો. જોશથી બોલજો અને તમે એને સાંભળજો. એટલે પરમાત્મા બોલવાવાળો હોવાથી તમને માફ કરી દેશે. પાપ તારું પર કાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને બોડવા નહીં દઉં એ જાડેજા રે, એમ તોરલ કહે છે. પ્રગટની ભક્તિ કરવા જેવી છે. જેમાં સતત બદલાવ છે એને પ્રગટ માણસોમાં ક્યાં નહીં. પરિવર્તન પામનારું આ જગત છે. દ્વંદ્વમય છે, દિગોમય છે. ફેરફાર થાય એમાં ફરિયાદ હોય, એમાં કમ્પ્લેન હોય. જેમાં કાંઈ ફેરફાર નથી થતો એમાં કાંઈ ફરિયાદ નથી. ફરિયાદ નથી એવા સંતો મુજને જેવી જ રાખો રામ, મારે તેવી જ રહેવાનું. એને એમ કહી દીધું આપણને કે મારું દોર જ એના હાથમાં છે. એ જેમ રાખે એમ રહું છું. ખવડાવે એ ખાઉં છું, એ જ દેખાડાવે એ દેખું છું, એ સંભળાવે એ સાંભળું છું, એ શૃંગારે છે એ સૂંઘું છું, એ સ્પર્શને જણાવે છે એને જાણું છું. સ્પર્શને એ બોલાવે એમ બોલું છું, દોડાવે એમ દોડું છું, એ જોડાવે તો હાથે જોડું છું. એ હુવાડે તો હોઈ જાવ, એ જગાડે તો જાગું. મુજને જેવી જ રાખો રામ, મારે તેવી જ રહેવાનું. હરી મેં સોંપ્યો તુજને હાથ, પછી મારે શું કરવાનું? ક્યાં સુધી આપણે ડ્રાઈવરની સીટ ઉપર બેઠા રહીશું? દોડ તો એના હાથમાં છે. સૌ બાપુ આટલો મહાન છતાં દાસ સૌ કે દોર ન તૂટે. એ છે અરજ અમારી, અમારી અરજ છે. અમને ગુરુગમનું જ્ઞાન ફુલગરજી સ્વામી આપેલું છે. એટલે અમે એ ધ્યાન મૂકીએ નહીં. દયા કરજે હે પ્રભુ. ભગવાન તો અંતર્યામી છે, દયાનું સાગર છે, કરુણાનું સાગર છે. તમે વેદ નમો તો યાસ નમે, કરુણા સિંધુ અઢળક જળ્યો.
એ આપણા ઉપર અઢળક ઢળી જાય. પણ તમે કોઈ જ કરી ગયા હોય એની જેમ છૂટ રહ્યો તો પછી તમે જાઓ. તમારા હાથમાં જે માખણમાંથી મોર કાઢવો હોય તો તરત જ ઈજી નીકળી જાય. અને એ ઘૂંટ થઈ ગઈ હોય છાણમાં અને છાણ જામી ગયું હોય તો કટકા કટકા થઈ નીકળે. આખો તો નીકળે કટકા થઈ. એમ ક્યાં કર્મ છે તમારા સંચિત છે, ક્રિયમાન છે, પ્રારબ્ધ છે, વિકર્મ છે, અકર્મ છે? મહાપુરુષોને કોઈ કર્મ નથી હોતા. મારે જ કાવડિયાનું કર્મ નહીં કાંઈ. આ બોલવાનું કામ એ કરે, તે જોવાનું એ કરે, સાંભળવાનું એ કરે, ઊંઘવાનું એ કરે, લેવાનું એ કરે, દેવાનું એ કરે, મૂત્ર ત્યાગ મળ ત્યાગ બધું એ કરે. હોય એ જાગે એ રાત દી 24 કલાક શ્વાસ એ હલાવે. મારે એમાં ક્યાં કર્મનું કરતા પડવું એવું કે આ હું કરું છું? પરમાત્મા પાર્ટનરશિપમાં ધંધો કરતો મેં થા તબ તું નહીં, અબ તું હે તો મેં નહીં. કેમ કે પ્રેમ ગલી હતી સાંકળી, તામે દોનો સમાય. હું કરતા તું ભયા, અબ રહી નહીં હું. વારી જાવ તુજ નામ પે, જીત દેખું જીત તું. તારા નામ ઉપર વારી જાઓ, તું તો નતું, તું 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 તું. પ્રગટની ભક્તિ કરવા જેવી છે. અવારનવાર સંતોના મુખને નિમિત્ત બનાવી અને અલગ ધણી બોલી જતો હોય તો એમાં કાંઈ શ્રેય હોય? સીધે માર્ગે સંત લાવે, નુગરા આડું તાણે. સંતોનું કામ છે તમને સીધે માર્ગે ચલાવવા. જગતના લોકો તમારી હારે કોઈ પણ પ્રકારનો વહીવટ કરશે તો એ તમને ખબર ન પડે એવી રીતે સ્વાર્થન કરી સબુ પ્રીતિ. દરેકની પ્રીત કંઈક ને કંઈક ભીતર ઊંડે ઊંડે સ્વાર્થ પડેલો હોય છે. જગતમાં એવો કોણ જન્મ છે જેને પ્રભુતા મળ્યા પછી મદ ન થયો હોય? સંતોને આશા નથી હોતી, તૃષ્ણા નથી હોતી, માન નથી હોતી, અમાની હોય છે. એ મોટપ નથી લેતા અને મમતાને ત્યાગેલી હોય છે. ત્યારે એ બ્રહ્મની અંદર ભર્યા હોય છે. ગુરુદેવ કહેતા હતા કે પગું એક છડવું પડે એટલે પગી ગયા ન સમજવું. 2 પગા બાકી છે, પછી બીજા પગા ઉપર આવો એટલે પગી ગયા એમ ન સમજવું, હજી 1 પગું બાકી છે. ત્રીજા પગા ઉપર આવો તોય સમજવું કે પગી નથી ગયો, હજી બાકી છે. 3 પગાનો ત્યાગ કરો, નામરૂપ ને ગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એ 3 પગાનો ત્યાગ એ તમને પગાડી દે. ત્યાગ કરવો પડે. ત્યાગ બધું સમજાવવા સક્ષમ છે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. ત્યાગ તણી તો એ મધુરતા, ઈશ્વરની સાથે સાંધે સુરતા. પુનિત ચરણા ભાવે ત્યાગ બધું સમજાવે. ત્યાગ તણી તો એ જ મધુરતા. ત્યાગમાં મીઠપ છે. એ સંતોએ કર્યો ત્યાગ, એને ખ્યાલ આવી ગયો કે મધુરતા તો ક્યાં પડી છે. બધા કહી દે ને સાંભળવાના સાંભળી દે કે હું ને મારું બે મટી જવા. અહંતા કહેતા હું અને મારું કહેતા મમતા. હું ને મારું અળગું કરો, પછી તમે રમો મારા હરિની સંગાત. હે તે હરિનો રસ બીજીએ. ગુરુના ચરણા પૂજે કોઈ, હું અને મારું મટી જાય દોઈ. અહંતા અને મમતા
મમતા છે એ માયા છે, મુકાર છે એ મહાકારણ દેહની વસ્તુ છે. બહુ ઊંડે ઊંડે પડેલું છે. ગમે એટલા સાવધાન રહ્યો તો એ ભીતર પડેલો ક્યાં ડોકો કાઢે કાંઈ નક્કી નહીં. ત્યાગ મૂર્તિ તો કેટલાય મેં જોયા, પણ બહાર ન હોય તો અંદર બધતા હોય. અંદર ખ્યાલ હોય કે મને 2000 વર્ષની રાહ 5000 મેં ઓલાને આપ્યા અને મેં કાંઈ રાખ્યું નહીં, અને હું તો સવારેમાં પૈસા હોય ત્યાં હાંજે પાછળ ન હું તો લઈ લઉં. બધું યાદમાંય પાછું હોય. પણ તો એ કાંઈ વાત જ ન છે જ નહીં. બે તો કેવી રીતે યાદ રાખે? કોને દે ને કોને લે? લઈને જ આવું વસ્તુ વખારે. ગોડાઉન કોને રાખવા પડે ભાઈ? વખાર કોને રાખવી પડે? કે જેને બહુ માલનો જથ્થો હોય એને. આ તો કાંઈ નામ સિવાય છે નહીં. હા, નામ છે. જેને જતું હોય ત્યારે નામ. આપણે ગોરધન ભગવાન અહીં આવે છે, એની સામે એની દુકાન છે. એમાં ડટા રાખ્યા હોય. પછી તમે ત્યાં જાઓ ને એટલે એના માણસને એમ કે ઓલી સામી દુકાનેથી તાળું ખોલી શટર ઊંચું કરી અને નીચેના ભાગમાં આ બફને સાફ કરવાનું રોલર છે એ લઈ આવો. એટલે લઈ આવો. એ વખાણ કહેવાય. સામી જ છે. આમ બધા બેઠા હોય દેખાય. લેનર જ આવું વસ્તુ વખારે. દેને કશું નહીં થાય. દોડીને ક્યાંય દેવા ગયો નથી. લેવાનું મટી ગયું, દેવાનું મટી ગયું. લેના દેના સબ હી મિટકે, સત સાહેબ છે લે લગાયા. જે સાચો સાહેબ છે એની લગ્ન લગાડી. સત સાહેબ છે લે લગા. અસલ ફકીરી મેં આ દરવેશા અને જુગ જુગ મેરી બોરી કાયા. દરેકની ઈચ્છા છે કર્મ વગરની કાયા કરવી. કર્મ કરીને પછી ભોગવવા આવવું પડે. એના કરતાં કર્મ વગરની કાયા કરી તો ભોગવવા તો ન આવવું પડે. પણ 5 को मार 25 को પકડા કામ હી ક્રોધ હટાયા. દુર્ગુણ છે કામ અને ક્રોધ. નીચેના વેલી છે. એક સિક્કાની 2 બાજુ છે. કામ છે એ જ ક્રોધ છે અને ક્રોધ છે એ જ કામ છે. સિક્કો એક છે, બાજુ 2 છે. એમ કામને ક્રોધ ગયો તો હાલે, ક્રોધને કામ ગયો તો હાલે. 5 को मार 25 को પકડા કામ હી ક્રોધ હટાયા. કોઈ વિચાર ન કર્યો કે આ પૃથ્વી શેમાં હશે? પછી પોળા ભાગનો દરિયો પાણી છે એ શેમાં હશે? દરિયામાં તો પાણી હોય પણ પાણી એવું છે શેમાં? હા, કોઈ વિચાર ન કર્યો કે હમણાં ફાગણ મહિનાની પૂનમ આવશે, લાખ છાડા હળગાવી નાખશે તો એ અગ્નિ શેમાં છે? અને વિપર્યય વાવાઝોડું કે જે વાવાઝોડા નામ લેતા હોય પણ બધો પવન છે શેમાં? ભજનમાં તો કીધું હોય પવન ગગનમાં રહા સમાઈ મન ઉન મુનિએ ठहराड़ी वाणी मन में मन प्राण में प्राण अलख में अल्पाणी आ मोड़ कहूँ तो महासुख हो. आकाश તો એ શેમાં છે? એકને ગોતી નક્કી કરી લ્યો તોય ભલે, અને પાછળ ભેગા થઈને શરીર થયું છે તોય ભલે. આમ તમને ખબર છે કે ગુલાબ જાંબુ લ્યો ને તો ચાસડીમાં હોય. ચાસડીની અંદર બહેણીમાં ચાસડી હોય અને એમાં ડબકા ખાતા હોય. અને 100 ગ્રામ દો દૂધનામાં એટલે અહીંયાની આ ઊભે ઊભો આ ગોળું ખાઈ જાય. 4 આવે ખાલી 100 ગ્રામમાં, અને અહીંયાને લાવી જાય. ઘરે જઈને દેવા ઘરવાળા થઈને લાય ખાઈ લો. એટલે ખાઈ લે આવડા ગોળું. એટલે શું ચાસડીમાં શું છે કે ચાસડી ગુલાબ જાંબુમાં છે.
અને ગુલાબજાંબુ શેમાં છે કે ચાસણી ગોળ ગાડાવાળો નીકળ્યો હોય અને ભીલા લીધા હોય 8-10-15 પછી અને પછી કોઠીમાં ભર્યા હોય એમાં બાયડી ગાલાવેલી ગાંગલી અક્કલબઠ્ઠી હરખું બંધ ન કર્યું હોય અને હળી ગયું હોય પતરું એટલે માલ પાછી મોકળા પાર વગર ના કરી જાય 15-20 દીએ પાછી કોલે લેવા આવતે તે આ જોવો તો કારખાનામાંથી આવો તો એટલે અહીંયા ઠેઠથી આવડા ચેન્દી કાકો શું છે ત્યાં જોવો તો શું છે કારું ત્યાં જોયે ટપા મઠો મકોડા આ મકોડા પાર વગર નાની ક્યાંથી કરી ગયા એ કે અહીંથી જો કરે છે બધા તો એ શું ખાતા હશે ભરી ગયા કે ગોળ મકોડા ગોળમાં અને ગોળમાં મકોડો આ દેહમાં હરીમાં દેહ હરસ પર લપટાયો કહે મીઠા દાંત આનો ભેદ કોક સંતે પાયો હરી છી હાલવું હરી માં હાલવું અને હરીને દેશમાં હાથ આ માળવો હોય તો માની લેજો કાંઈ અડગો નથી દીધો નાથ જરાય આગળ પાછી તો નથી જરાય અડગો નથી લઈ આવશે નેમિસ દૂધ લઈ આવશે લઈ આવશે હા બેટા કોફી કરે સવારે તો પાછળ ચૂડા આવી જશે દૂધ બીજું કાંઈ નથી લેવું 3 થેલી અહીંયા હવેલી પાઈ મળશે જ્યાં તને ખબર હોય હા બેટા આ લીટરની નહીં હો હા ઈ આપણે હોટલ નહીં ને એટલે બબે પૂર્વરી એક લીટર ન લેવાય ગોળમાં મકોડા મકોડામાં ગોળ એમ દેહમાં હરી ને હરીમાં દેહ હરસ્વત લપટાયો કહે મીઠા દાસ આનો ભેદ કોક સંતે પાયો અમારો આ માઢક હમણાં આવ્યો હતો ને એ બોલે હરીથી હાલવું હરીમાં હાલવું એટલે એ હરીથી ન બોલે પણ હરીમાં હાલવું હરીમાં ચાલવું એમ બોલે એના જાગ વિચાર તો કે હરીથી હાલવું હરીમાં હાલવું અને હરીને અડે છે મારા હાથ આ અનુભવ કરવાવાળા અનુભવ કરી લેજો ક્યાં છે અડગો દીનો નાથ ક્યાં અડગો છે આપણા ભેગો અનંત કોટી બ્રહ્માંડનો માલિક અને આપણે આ માય કાંગલીના ચિંતા શેની ચિંતા શું કામ ચિંતા હોય ચિંતા કોઈને ન હોય ભાઈ પણ કરતા પણ છે જ કરતા ઘરમાં જવા ન દે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં એ જ ટાઈમે અકર્તા થઈ ગયો આનંદ ને દરેકને આને એમ લાગતું હોય ઘરમાં મોટો દાદો ઓલીને એમ લાગતું હું દાદી ધવલાને એમ લાગે મોટો ભાઈ ભાર્ગવને એમ લાગે હું નાનો વહુને એમ થાય હું જેઠાણી હું દેરાણી એવું ખાય છે નહીં ભાઈ આમ જોઈ લેવાય એટલે ખ્યાલ આવી જાય કે આમાં દેરાણી કોણ આમાં જેઠાણી કોણ આમાં દાદો કોણ આમાં દાદી કોણ ને માએ પાડી દો હા એટલે એ વાતો કરવા બેસીને બહુ વાર લાગે એવું છે 11 વાગ્યા હવે આપણે મયુરભાઈને કહી ગુરુભાઈને કહી કે તમારી અમૃત ભરેલી વાણી